સાંભળો છો? આપણા ખેતરની શું હાલત થઈ છે? ચાલો ને આપણે જોવા જઈએ. હા જો તારી વાત સાચી છે. ચાલ ખેતરે જઈએ. વાત સાચી છે. ચાલ. જો સામે જોઈને આવી ગયું અને એટલી બધી ખરાબ હાલત છે ને કે આપણે જવું જ પડશે. અરે આપણે પેલું સાંભળો પેલું યુરિયા ખાતર મૂકીએ કે ડીએપી આમાં કયું મુકાશે? જોઈ શું રહ્યા છો? પકડી લો બધાને, પતાવી દો. પકડી લેવાય પણ આ દુશ્મનોના કારણે તો કોઈમાં ઝોંપડી દેવાય. બેટા સુરજ. હા પપ્પા, શું થયું? ક્યાં છે તું? જલ્દી ખેતર આવી જા ને. હમણાં જ હું આવું છું, ચિંતા ના કરતા. પેલા ગામના શેતાનો આપણી જમીન ઉપર કબજો જવા માટે આતંક ફેલાવી રહ્યા છે. આવું છું. આ વાઘોડ ને ઘુવડ તો રાતે જ દેખાય છે. આ સૂરજના ઉદયથી વાઘોડ ને ઘુવડ ક્યાંય સંતાઈ જશે ને તો ખબર નહીં પડે. સમજો કર લો. છોડ મારા મમ્મી પપ્પાને. એ કર લો, છોડી દે એમ કહ્યું ને. બેટા તને બહુ વાગ્યું છે નહીં? ના, નહીં વાગી પપ્પા. અરે આ નરાધમો અનિતિ અત્યાચાર અને પાપાચાર કરીને બહુ રંજાડી રહ્યા છે. પણ બેટા એના પાપનો ઘડો એક દિવસ જરૂર ફૂટશે. હિંમત રાખજે બેટા. હિંમતે મરદા ને તો મદદે ખુદા. હા પપ્પા.
આટલું બધું વાગ્યું છે મારા દીકરાને. ચાલો ચાલો ઘરે. ચાલ દીકરા. ધીરે બેટા. બેસ. સાંભળો છો? આ મફતિયું ખાવા ટેવાયેલા છે એટલે રંજાડશે તો ખરા જ. पर 100 सोनार की और 1 लोहार की. આપણો દિવસ અને સમય ચોક્કસ આવશે. ચાલો હવે ઘરમાં કપડાં બદલી લો. આમ વાતો જ કર્યા કરીશું કે કામ ધંધો કઈ કરવાનો છે? કામ ઇઝ ભગવાન. અને હા, જેવા સાથે તેવા. ઊભા થાવ હવે. કહું છું, સાંભળો છો? તમને કઈ વાગ્યું તો નથી ને? ચાલો હવે. બચાવ બચાવ બચાવ. છોડ કહું છું તને, છોડ. તારી માં બેન છે કે નહીં? બચાવ 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 બચાવ. આસમાનના તારાને તો પકડી લેવાય, પણ આ દુશ્મનોના ભારાને તો ભોંયમાં ઝંખડી અરે લેવાય. તારા જેવા તો કેટલાય જોયા. કઈક આયા ને કઈક ગયા. કલો હાથ દીધો કર કલો. કેમ કે તારા દાડા ભરાઈ ગયા છે. વાઘની પોળમાં જઈને સંતાઈશ ને તો આ સૂરજનો પ્રકાશ તને છોડશે નહીં. સાથીઓ, જોઈ સુરાયા છો, હાલો એને મેથી પા. મારી સામો થયો છે ને તું, હવે તો તને જોઈ લઈશ.
ઊભો થાવ. સંભાળ રાખજો અને સાચવજો. કોની પર ભરોસો રાખશો? ચાંદની, તું ખૂબ જ સુંદર છે. अंतर से शीशी पत्थर से फोड़ दो, तेरी जैसी मिल जाएगी सारे संसार छोड़. ચાંદની, જ્યારથી મેં તમને જોઈ છે ત્યારનો આ સૂરજનો પ્રકાશ વધતો જાય છે. તું મારી જિંદગી બની ગઈ છે. ખરેખર મને પણ એવું જ લાગે છે કે સૂરજ ને ચાંદની વગર આ આકાશ શૂન્ય છે. ઉપરવાળા ભગવાન આપણી રચના એક દૂજે કે लिए નહીં ચાંદની? હા, હું તમારા વગર એક પલ નહીં રહી શકતી. તમે મારા હૃદયમાં શ્વાસે શ્વાસે આવો છો. હા, એમ કહેવું પડે તારા પ્રેમને. અરે સાંભળ, ચાંદની ક્યાં છે? એને જલ્દી બોલાવ. પેલા ઘરે મહેમાન એને જોવા માટે આવ્યા છે. તો એને જલ્દી ફોન કર. એવું છે તો હું હમણાં જ બોલાવું. ચાંદની, તું ક્યાં છું? આ તારા પપ્પા તારા માટે કંઈક લાયા છે તો તને બતાવવા માંગે છે. તો તું જલ્દી ઘરે આવી ને બેટા. હમણાં હું આવું છું. આવે છે. મમ્મીની ફોન આવી, પાપા બોલાવે છે, જાઉં છું. અરે કહું છું, સાંભળો છો? હા, આ આપણી ચાંદનીને જોવા માટે મહેમાન આવ્યા છે, તો એમને લઈને બહાર આવો. હા, આવી. જય શ્રી કૃષ્ણ. બેટા ચાંદની, અમે તારા માટે આ છોકરો પસંદ કર્યો છે. મને વચન આપનારી એ બેવફા નીકળી. આટલો બધો વિશ્વાસ અને બેવફા ગદ્દાર નીકળી. જા ઈશ્વર પણ તને માફ નહીં કરે. ચાંદની, તું યાદ રાખજે. જા, પણ હું તને વચન આપું છું, મારા હૃદયની ભાવના છે. જા, તું સુખી રહેજે. હે ભગવાન, મારી ચાંદની, મારી ચાંદની. ચાંદની, હું તારા વગર નહીં જીવી શકું. ચાંદની, હું તને બહુ પ્યાર કરતો હતો. મારી ચાંદની, મારી ચાંદની. હો મારા દુઃખની દવા મારે કામ ના આવે. હો મારા દુઃખની દવા મારે કામ ના આવે. એ દિલને દર્દ દઈ ગયા મારી સામે ન આવે. હો જેને પોતાના માનો છો એ જ દિલને રડાવે. હવે નફરત કરું છું મારી સામે ન આવે. હો જૂઠી અને કસમોને જૂઠાએ ના વાયદા. બેવફાનો ચહેરો મારાથી ભૂલાય ના. મારા દુઃખની દવા મારે કામ ના આવે. એ દિલને દર્દ દઈ ગયા મારી સામે ન આવે.
મારી ખુશીમાં અમે બધું છોડી દીધું, જોયા બીજાની હારે તોય તને ના કીધું. હો મારા ગમના શું મારી આંખોમાં વહે છે, તને બેવફા મારાથી ફરક શું પડે છે. હો હાચો મારો પ્રેમ જ્યારે યાદ તને આવશે, મારા બોલેલા બોલ હર પલ રડાવશે, હર પલ રડાવશે. મારા દુઃખની દવા મારે કામ ના આવે, જે દિલને દર્દ દઈ ગયા મારી સામે ન આવે, જે દિલને દર્દ દઈ ગયા મારી સામે ન આવે. હો બુढ़ा ચહેરાયો પર ભરોસો મેં કર્યો, તેને દુનિયાની સામે બદનામ કર્યો. હો આજ નહીં તો કાલ મારા વગર નહીં ચાલશે, એ દાડો મારા પ્રેમની કદર તને થશે. હો મોત ભલે આવી જાય તો અમે નહીં મળીએ, ફરી પાછા આવશો તોય અમે નહીં વળીએ, તોય અમે નહીં વળીએ. મારા દુઃખની દવા મારે કામ ના આવે, જે દિલને દર્દ દઈ ગયા મારી સામે ન આવે, જે દિલને દર્દ દઈ ગયા મારી સામે ન આવે. અકુડિયા આજકાલ ચોર બહુ આવે છે, ખબર છે ને? ખબર છે. એટલે આપણે જાગતું રહેવાનું છે, કામની રખવાડી કરવાનું છે, તારે ડરવાનું નથી. ચોર ચોર ચોર. અરે આ તો ચાંદીનીનો ફોન છે. હા ચાંદની બેટા બોલ. તો બેટા આમ રડી કેમ રહી છે બેટા? કે મૂંઝવણમાં એવું લાગે છે? તને કોઈ તકલીફ તો નથી ને બેટા? હા બોલ બોલ ને બેટા. હા પપ્પા, મને બહુ મારે છે, ખાવાનું પણ આપતા નથી, વ્યસન કરે છે, વારંવાર મારવાનું ધમકી આપે છે. હું તો એનાથી ત્રાસી ગઈ છું પપ્પા. પપ્પા હું મરી જઈશ પણ મારે આ ઘરમાં રહેવું જ નથી. મારાથી હવે બહુ દુઃખ સહન થતું જ નથી. પાપા એ મને બહુ મારઝોડ કરે છે. પાપા આ લોભિયાના દહેજમાં શું નથી આપ્યું? મારા પ્યારા પપ્પા, હું તમને કહેતી હતી ને, દહેજ કરતા છોકરાના સંસ્કાર દેખો, પણ તમે તો પૈસાની મિલકત અને પ્રોપર્ટી જોઈ. બસ પપ્પા, મારાથી હવે બધું નહીં સહન થાય, નહીં તો તમે અને મમ્મી મારા મોઢું નહીં જોઈ શકો. આ મારી તમને છેલ્લી વાત છે. ના ના બેટા, હું બેઠો છું ને, તું ચિંતા ના કર. અને તેમ છતાં પણ જો તને ન ફાવે તો થોડું સહન કરી લેજે. અને એવું લાગે તો થોડા દિવસ માટે તું આપણે ઘરે આવી જા ને. તારું જો મન થોડું હળવું થશે તો પરિસ્થિતિ પણ ધીમે ધીમે થાળે પડી જશે. તો બેટા તારું શું? પપ્પા, હું તમને કીધું તું ને કે ઈ છોકરો. તો બેટા એવું કર, તું હવે આપણા ઘરે આવી જા. હા પપ્પા, હું આવી જઈશ. હું ઘરે આવું અને તમને અને મમ્મીને એ છોકરાનું નામ સુરત છે, ભલે ગમે કે નહીં પણ હું તમને બતાવીશ. હું બધું છોડીને આવી જાઉં છું. અંજુ સાંભળે છે? અંજુ, આપણો સુરજ અત્યારે ક્યાં હશે? મને એને ખૂબ યાદ આવે છે. સુરજ વગર
આપણું જીવન અધૂરું છે. આપણો સુરજ ક્યાં છે અંજુ? મારો સૂરજ, આપણો સૂરજ એના મનમાં કેટલો આઘાત લાગ્યો છે નહીં? ખરેખર એના જીવનમાં શું ઘટના બની અને ઘર છોડીને ક્યાં જતો રહ્યો આજે મને ખબર નથી. હું એના વગર જીવી શકું નથી અંજુ. હું એના વગર કેવી રીતે જીવી શકું? જ્યાં હશે ત્યાં મારો સૂરજ. ભગવાનને એ પ્રાર્થના છે સહી સલામત હોય. ભગવાનને મારી જ પ્રાર્થના, ભગવાને જ્યાં હોય ત્યાં મારા સૂરજને સલામત રાખજે, સલામત રાખજે, સલામત રાખજે. મારી પર એ પ્રાર્થના છે. બસો રડવા બંધ કરવા. પપ્પા, હું તમને કહેતી હતી ને સૂરજને, ચાલો હું તમને બતાવું. હા બેટા. હા ચલો જોઈએ ને એ બી કેવો છે. પપ્પા, સૂરજ. કોણ આ છોકરો? છી છી, કેવો ગંદો ને ગોબરો છે આ તો. પણ પપ્પા, આજ મારો સાચો પ્રેમ છે, હતો અને રહેશે. તું આવી પણ લેટ આવી. પાણી જા પછી પાર બોધવાનો શું મતલબ? અને ઘોડા તબેલામાં જા પછી તાળા મારવાનો શું મતલબ? નહીં સૂરજ, હું તારા વગર નહીં રહી શકું. નહીં સૂરજ, નહીં સૂરજ, સૂરજ, સૂરજ. અરે આપણી ચાંદનીને શું થયું? આપણી ચાંદની સુરતમાં સમાઈ ગઈ. આપણી ચાંદની છે ને આજે સુરતમાં સમાઈ ગઈ. તું શાંત થઈ જા. જેવી પ્રભુની ઈચ્છા. અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવતા જન્મમાં સૂરજ અને ચાંદનીને ફરીથી ભેગા મેળવી આપે. આપણે ચાંદની અને સૂરજ માટે પ્રાર્થના કરીએ. શાંત થઈ જા.